તારીખ 12 જૂન 2007 આજની પ્રેરણા. યજ્ઞેશ પટેલ અહીંના ખૂબ ઉત્સાહી યુવક છે. સ્વામીશ્રીને વિવિધ રીતે રાજી કરવામાં તેઓ ખૂબ કુશળ છે. આજે રાત્રે ભોજન દરમિયાન તેઓએ સ્વામીશ્રીને વાતું કરતા કહ્યું કે મોમ્બાસાથી યજ્ઞેશભાઈએ જેમ ચાર્ટર્ડ વિમાન કહીને આપને અહીં લાવવાની સેવા કરી, એમ અમેરિકામાં હું પણ યજ્ઞેશ છું. મારા જેવા 50 જણને આપ મિલિનિયર બનાવી દો ને, લક્ષ્મીના ઢગલા કરી નાખો, તો આપને તો શું, પણ સંતોને પણ જ્યાં જવું હોય તો ચાર્ટર્ડ વિમાન જ કરી આપીએ. સંતોના નિયમ ધર્મ સચવાય, સમય પણ સચવાય અને સત્સંગ પણ ખૂબ વધે. માટે આપને વિનંતી છે કે લક્ષ્મીના ઢગલા કરી આપો. સ્વામીશ્રી યજ્ઞેશની વાત સાંભળતા એને ધીરેથી કહે, આપણને મહારાજે જે સ્થિતિમાં જે રીતે રાખ્યા છે એમાં રાજી રહેવું. પેલું થાય પણ પછી ભજન ભક્તિ કરવાનું રહી જાય. એટલે જે સ્થિતિમાં હોઈએ એ સ્થિતિમાં જ આનંદ રાખવું. આ સમજણ એ સ્વામીશ્રીની માસ્ટર કી છે. આજની આજ્ઞા. ધીરુભાઈ પટેલ અહીંના યુવતી મંડળની પ્રવૃત્તિનો પરિચય આપી રહ્યા હતા. સત્સંગ શિક્ષણ પરીક્ષામાં અહીંની યુવતીઓનો નંબર પહેલા આવે અને ભણેલા ગણેલા હોવા છતાં યુવકો સત્સંગ પ્રવૃત્તિના ભાગરૂપે અપાતી સત્સંગ પરીક્ષામાં ઓછા બેસે છે. આ વાતની મીઠી ફરિયાદ તેઓએ સ્વામીશ્રી આગળ કરી. એટલે સ્વામીશ્રી આજ્ઞા કરતા કહ્યું કે જો યુવતીઓનો ટાઈમ મળતો હોય તો યુવકોને કેમ ન મળે? પરીક્ષા તો બધાએ આપવી જ જોઈએ. ગુજરાતીનો પણ આગ્રહ રાખવો જોઈએ, જેથી ગુજરાતી પણ આવડે. જેમ ડૉક્ટર થવામાં, એન્જિનિયર થવામાં કેવું તાન રહે છે, તેમ સત્સંગ પરીક્ષા આપવામાં પણ રહેવું જોઈએ. આ પણ એક મોટી ડિગ્રી છે. એનાથી જ્ઞાન થાય અને ગુજરાતી પણ આવડે. આવતી સાલ બધા સત્સંગ શિક્ષણ પરીક્ષામાં બેસજો. આજનો પ્રભાવ. સ્વામીશ્રી સૌને વ્યક્તિગત મળી રહ્યા હતા. એ દરમિયાન અહીંના પ્રખ્યાત ડૉક્ટર શ્રી શૈલેન્દ્રભાઈ શાહ દર્શને આવ્યા. તેઓ કહે કે વર્ષો પહેલા કરજણ ગામમાં અમારું દવાખાનું હતું. એ વખતે પ્રથમવાર આપના દર્શનનો લાભ મળ્યો હતો. આપના પ્રથમ દર્શને જ મારી સિગારેટ છૂટી ગઈ હતી. આપે મને કહેવાની પણ જરૂર પડી ન હતી. આજે આપનું પ્રવચન સાંભળ્યું ને મારા સંશયો મટી ગયા. તારીખ 13 જૂન 2007 આજની પ્રેરણા. સવારે સ્વામીશ્રી અલ્પાહાર કરવા બિરાજ્યા હતા. ગમ્મતભરી રજૂઆતો થઈ રહી હતી. એમાં કનુભાઈ બારોટ અને શ્રેયસભાઈ પંડ્યાએ મંગળ ગ્રહ ઉપર બોલાતી ભાષા ઝઘડવાનું શરૂ કર્યું. આ ઝઘડો પૂરો થતાં જ કનુભાઈ સ્વામીશ્રીને કહ્યું કે બાપા, અમારો મૂળ ઝઘડો એ કે આ શ્રેયસભાઈ કહે છે કે બાપા મારા છે ને હું કહું છું કે બાપા મારા છે. તો બોલો આપ કોના છો? સ્વામીશ્રી તરત જ કહે, જે ખરેખર ભગવાનની ભક્તિ કરે છે એના, જે ધમાલ કરે એના નહીં. આજની સ્મૃતિ. સ્વામીશ્રી પૂજા કરીને ઉતારા તરફ જવા ઊભા થયા. સ્પીકરમાં ગીત ગુંજી રહ્યું હતું, સ્વામી મેરે અમારે અંગ. કીર્તનની ઉપરથી લઈ અને તાલથી હરિભક્તો તાળી પાડીને ઝૂમી ઉઠ્યા. સ્વામીશ્રીને પણ ઉત્સાહ આવી ગયો. મંચ ઉપર જ ચાલતા ચાલતા હાથ ઊંચા કરીને નૃત્યની અદામાં લટકા કરતા કરતા સ્વામીશ્રી છેક સ્ટેજના પગથિયા સુધી આવી પહોંચ્યા. નીચે ઉતરીને હરિભક્તો વચ્ચેથી પસાર થતા હતા ત્યાં શબ્દો વાગ્યા, નચાવો તેમ અમે નાચશું. અને સ્વામીશ્રી સૌ હરિભક્તોને લટકા દ્વારા હાથ ઊંચા કરીને સંબોધીને આંગળી ગોળ ગોળ ફેરવીને ઈશારો કર્યો કે સૌને નાચાવીશું. ત્યાર પછી કીર્તનને તાલે લટકા કરતા કરતા આગળ વધ્યા. સ્વામીશ્રીના મુખ પર પ્રસન્નતા હતી. હાસ્યની લકીરોને લીધે સ્વામીશ્રીનું મુખ ગુલાબી થઈ રહ્યું હતું. આજના દિવસની અદ્ભુત સ્મૃતિ હતી. આજની વાત. આજના દિવસે અહીંના સત્સંગ મંડળે ભગતજી મહારાજની જયંતીની ઉજવણી કરી. સવારની પૂજામાં સંતોએ ભગતજી મહારાજના કીર્તનો ગાયા. આજની સાંજની સભા યુવક યુવતી તથા કિશોર કિશોરીઓ માટે હતી. સ્વામીશ્રી અહીંના કાયમી સભા મંડળમાં યુવકોને લાભ આપવા પધાર્યા. સ્વામીશ્રીની રુચિ જાણવા યુવકોએ રુચિ ક્વિઝનો કાર્યક્રમ રાખ્યો હતો. સ્વામીશ્રીએ પણ પોતાની રુચિ જુદા જુદા રંગના કાર્ડ દ્વારા દર્શાવી યુવકોએ પણ સ્વામીશ્રીના એક એક અંગો પર પ્રસંગો રજૂ કર્યા અને એના ઉપર કીર્તનો ગવાયા. સ્વામીશ્રીએ સૌને ખૂબ સુખ આપ્યું અને અંતે આશીર્વાદ આપતા જણાવ્યું કે જીવનમાં મહિમા બહુ જ મોટી વાત છે. એટલે મહિમાની વાતો જ કરવી, અભાવ અવગુણની વાતો ન કરવી. આપણે સારા માર્ગે ચાલીએ છીએ તો જે કરવાનું છે એ કરીને અક્ષરધામમાં જવાનું છે. એનો ખ્યાલ ન રાખીએ તો ઘણા કાંટા કાંકરા વાગે. સત્સંગ બહુ મોટો છે એટલે એમાં મહિમા હોય કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ દિવ્ય છે અને એમની રુચિ પ્રમાણે જ કરવું છે, તો સત્સંગ આગળ વધાય અને શાંતિ રહે.